આગળ વધી બીજા મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો છે દીકરીને ન્યાયની લડાઈ આખરે ક્યાં અટવાઈ। અમરેલીમાં આખું રાજકારણનું એપિસેન્ટર અમરેલી બની ચૂક્યું છે, કારણ કે લેટર કાંડને લઈ આજે અહીંયા ધરણાની શરૂઆત થઈ છે। 24 કલાકના ઉપવાસ કોંગ્રેસ નેતાએ શરૂ કર્યા છે। આમ તો તેઓ કહી રહ્યા છે કે અમે આજે રાજકારણનો જે આંચળો છે એ ઘરે મૂકીને આવ્યા છે, અમે એક ભાઈ છીએ આ બહેનના અને તેના ન્યાય માટે લડી રહ્યા છીએ। હવે આર પારની લડાઈ અહીંયા શરૂ થઈ છે, કારણ કે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ અહીંયા ઉપવાસમાં બેઠા છે। નારી સ્વાભિમાનની લડાઈ માટે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને અલ્ટિમેટમ આપ્યું છે કે સવારે 10 વાગ્યા સુધીમાં જો પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ નહીં થાય, તેમની સામે કાર્યવાહી નહીં થાય તો પછી અમારું આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેશે અને અત્યારે પણ તે લોકો ધરણા પર બેઠા છે। અમારી સાથે ફારૂક લાઈવ જોડાઈ ગયા છે। ફારૂક સાથે વાત કરીએ। ફારૂક, આખા દિવસમાં શું ઘટનાક્રમ જોવા મળ્યો? કારણ કે પરેશ ધાનાણી સહિતના એ નેતાઓએ આહવાન કર્યું હતું કે 18 વર્ણના લોકો અમારી સાથે જોડાય, પાટીદાર સમાજના આગેવાનો અમારી સાથે જોડાય, તમામ લોકો, તમામ પક્ષના લોકો અમારી સાથે જોડાય। શું એવું થયું છે ખરા કે ફક્ત કોંગ્રેસ નેતાઓ જ મંચ પર છે? બીજી મહત્વની બાબત, હવે તેમનું અલ્ટિમેટમ છે, તેને લઈ તેમનું સ્ટેન્ડ શું છે? વિકાસ, જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં જે છેલ્લા એક અઠવાડિયાથી પાયલ ગોટી મુદ્દે જે રાજકારણ ગરમાઈ રહ્યું છે ને બાદમાં આખું ન્યાયિક કાયદાકીય પ્રક્રિયા માટેની જે કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી, પરંતુ ગઈકાલે જે ચર્ચાનો ચોરો રાખ્યો હતો તેમાં કૌશિક વેકરિયા ન આવતા આજે ઉપવાસ આંદોલન જે નારી સ્વાભિમાનને લઈને આંદોલન કર્યું હતું ને સવારના 10 વાગ્યાથી પરેશ ધાનાણી છે તે ઉપવાસમાં તે બેઠા હતા। તેની સાથે પૂર્વ ધારાસભ્ય લલિત કથગરા આવ્યા હતા, લલિત વસોયા આવ્યા હતા, અમરેલી જિલ્લાના આપના પ્રમુખ સહિત આપ પાર્ટીના લોકો આવ્યા હતા, સહકારી ક્ષેત્રના લોકો પણ આવ્યા હતા, પરંતુ જે મહત્વના ભાજપના કોઈ નેતા છે તે આવ્યા નહોતા, પરંતુ ખેડૂતો આવ્યા હતા। મોટી સંખ્યામાં લોકો એની સાથે જોડાયા હતા અને લગભગ હકડેઠઠ મેદની અત્યારે પણ હાલમાં સભા સ્થળે સભા પણ ચાલુ છે અને સ્પીચો નેતાઓ આપી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ જ આમાં વધુ પડતા સક્રિય રહ્યા, જાણે ભાજપ કોંગ્રેસ વર્સિસ થઈ ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું। આખા દિવસમાં ઘણા બધા નેતાઓએ સ્પીચો આપી। લગભગ વાત કરીએ તો ગઈકાલે તંત્ર દ્વારા માત્ર 6 વાગ્યા સુધીની પરવાનગી આપવામાં આવી હતી અને ગઈકાલે જ વિરજી ઠુમ્મરે વિનંતી સાથેની ચીમકી પણ ઉતારવામાં આવી હતી કે 6 વાગ્યા સુધીનું તમારું જો પરવાનગી હશે તો અમે 24 કલાકના ધરણા કરશું ને તમારામાં તેવડ હોય તો પોલીસ આવીને પકડી લેજો। પરંતુ ફરી પોલીસ તંત્ર તરફથી અને વહીવટી તંત્ર તરફથી કહેવામાં આવ્યું કે બીજી અરજી કરો, તંત્રને મંજૂરી મળી જશે ને વિના કે સવારે 10 વાગ્યા સુધીના ધરણાની મંજૂરી મળી ગઈ છે ને લગભગ રાતના 10 વાગ્યા સુધીની માઇકની પરવાનગી પણ મળી છે। ત્યારે અત્યારમાં સ્પીચ ચાલુ છે અને હજી લગભગ શિયાળાની આ કડકડતી ઠંડીમાં પરેશ ધાનાણી પોતાના ઉપવાસ ચાલુ રાખશે। રાત્રિના પણ પરેશ ધાનાણી આ જ સ્થળ પર પોતાનો ઉપવાસ શરૂ રાખશે અને આવતીકાલે તે અમરેલી એસપી અથવા કલેક્ટરને મળીને સમગ્ર ઘટના અંગેની જે વિગતો છે તે તેને જણાવતું હોવાનું જણાવ્યું છે, પરંતુ મોડી રાત્રે આખો કાર્યક્રમ નક્કી થવાનો છે। જી વિકાસ। બિલકુલ ફારૂક, તમારી પાસેથી વધારે વિગતો આગળ લઈશું। અત્યારે આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અમરેલીમાં જે ન્યાયની લડાઈ છે ક્યાંક અટવાઈ હોય એવી ચર્ચા પણ થઈ રહી છે। જે રીતે ફારૂક કહી રહ્યા હતા કે 18 વર્ણના લોકો કે પછી સમાજના શ્રેષ્ઠીઓ, આમાંથી કોઈ તો નથી દેખાતું, પણ કોંગ્રેસના નેતાઓ દેખાય છે। જ્યાં સ્વાભિમાન ધરણાની વાત હોય, એક દિવસ અગાઉ જે ચર્ચાનો ચોરો હતો એમાં પણ એવું જ થયું હતું, એટલે હજુ પણ એ નથી થઈ રહ્યું જેની એ પોસ્ટર થકી માંગણી કરવામાં આવી હતી। એટલે વધારે પડતો જે રાજકીય કાર્યક્રમ લાગી રહ્યો છે। પણ આ બધાની વચ્ચે વિકાસ, આજે જે એક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો અને કોંગ્રેસને પડકાર ફેંકવામાં આવ્યો। પડકાર કોણે ફેંક્યો? જે રેશમા પટેલ છે, રેશમા સોલંકી જે છે, એમણે પડકાર ફેંક્યો અને એમણે કદાચ આ સ્થળે જવાની પણ વાત કરી છે। વિકાસ જી, એમનું કહેવું છે કે જ્યારે મેં ન્યાય માંગ્યો હતો ત્યારે આ કોંગ્રેસ નેતાઓના મોઢા કેમ સિવાય ગયા હતા તે વાત કરી રહ્યા છે ભરતસિંહ સોલંકીની। તેમનું કહેવું છે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યારે મારી પર અત્યાચાર થતો હતો ત્યારે કેમ કોંગ્રેસના નેતાઓ મારી સાથે ના આવ્યા? હું પણ પાટીદાર સમાજની દીકરી છું। તેમણે જેનીબેન ઠુમ્મરનું નામ પણ લીધું કે તમે તો મહિલાના અગ્રણી છો, મહિલાઓ માટેના અવાજ ઉઠાવો છો, મારા માટે તમે અવાજ કેમ ન ઉઠાવ્યો? સીધું જ રેશમાબેન એમ પણ કહ્યું કે ભાઈ તમે અહીંયા રાજકીય હિત માટે કામગીરી કરી રહ્યા છો, એટલે કે એક પ્રકારનું તેમના પર કોંગ્રેસને પડકાર ફેંકવામાં આવ્યો કે ત્યાંથી કોંગ્રેસ નેતાઓનો સંપર્ક થયો હતો કે તમે આ મામલે શું કહેવા માંગો છો? તેમણે કહ્યું કે અમે કોઈ વ્યક્તિગત મામલામાં નથી પડવા માંગતા। આવતીકાલે 10 વાગે જોવાનું રહેશે કે હવે પરેશ ધાનાણી એસપી કચેરી જાય છે, કલેક્ટર કચેરી જાય છે કે પછી આખા કેસમાં, આખા ચેપ્ટરમાં કોઈ નવું ચેપ્ટર ઉમેરાય છે, તેના પર નજર રહેશે।